સમાવેશના વિરોધને વખોડવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આજ રોજ સિદ્ધપુરની અંદર પ્રાંત કચેરીએ શ્રીમદ ભાગવત ગીતાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। સિદ્ધપુરના આરએસએસ ધર્મ સમાજ વેપારી મંડળ અને વિવિધ લોકોએ ભેગા મળીને મોટી સંખ્યામાં પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કે અત્યારે ધોરણ 6 થી 8 ની અંદર ભાગવત ગીતા ભણાવવામાં આવે છે, તેને લઈને કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય સૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે। તેના વિરોધને કડક શબ્દોમાં વખોડીએ છીએ। ભાગવત ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ, જાતિ, पंथ के मतभेद धरावतो ग्रंथ नहीं। गीताना अंदर कर्मयोगना नीतिगत सिद्धांतों और मूल्यों समझावाया है। आम भागवत गीता गुजरात सरकारे शिक्षणनी अंदर आनो समावेश कर्यो छे। ए समावेश थया पछी समग्र जग्याए आवेदनपत्रों आपवामां आव्या छे। तेने लईने आजे सिद्धपुरनी अंदर सामाजिक समरसता मंच द्वारा सिद्धपुर प्रांतने आवेदनपत्र पाठववामां आव्युं छे। माता की जय, गीता माता की जय। આપણને સૌને ધ્યાનમાં છે, આપણી માનનીય ગુજરાત સરકારે આ શૈક્ષણિક વર્ષ 2024-25 થી ધોરણ 6 થી 8 માં ઉચ્ચ પ્રાથમિકમાં આપણા ભારતના સત્ય સનાતન હિન્દુ ધર્મી અને તમામ ભારતીય બાળકોના માનવીય સંસ્કાર, માનવીય મૂલ્યોના સંસ્કાર જળવાઈ રહે તે માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ દાખલ કર્યો છે। આપણને ખબર છે, શ્રીમદ ભગવદ્ ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે। એને કોઈ જાતિ, ધર્મ અથવા કોઈ દેશ સાથે ખાસ નાતો નથી, પણ સમગ્ર દુનિયાના માનવ માત્ર માટે નાતો છે। સમગ્ર વિશ્વના તમામ સમજદાર સાંસ્કૃતિક લોકો ગીતાના મૂલ્યોને સ્વીકારે છે। એવો 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ કહેલો આપણો આ શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, જેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મના 18 અધ્યાય છે, 700 શ્લોક છે। એમાંથી માનવીય જીવનના ઉચ્ચ મૂલ્યો જળવાઈ રહે તે માટે આ માનનીય સરકાર શ્રી આપણા ગુજરાત રાજ્યમાં જ્યારે અભ્યાસક્રમ દાખલ કર્યો છે, ત્યારે કેટલાક સંકુચિત, જડ, વિરોધ ખાતર વિરોધ કરનારા તત્વો આનો વિરોધ કરી રહ્યા છે। તો આ જે કઈ સ્થિતિ છે, એ સ્થિતિમાં આપણા સૌની લાગણી છે, સૌનું આહવાન છે, સૌની વિનંતી છે કે આવા વૈશ્વિક માનવીય ગ્રંથ જ્યારે આવા નાના બાળકોને સંસ્કારિત કરી રહ્યો છે, ત્યારે કોઈ પણ પ્રકારના દબાણ વિના માનનીય ગુજરાત સરકારે ધોરણ 6 થી 8 માં આ શ્રીમદ ભગવદ્ ગીતાનો જે અભ્યાસક્રમ લાગુ કર્યો છે તે સતત ચાલુ રહેવો જોઈએ। એ જ સૌની લાગણી છે। ભારત માતા કી જય।